આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌ સાથીઓનું મીડિયા મિત્રોનું ખૂબ સ્વાગત છે. જેમ કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ હમણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે અને આજે ખુશી સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાની 445 જેટલા ઉમેદવારોની પહેલી યાદી આજે જ્યારે જાહેર કરી છે ત્યારે આનંદની વાત છે કે એક નવી પાર્ટી, નાની પાર્ટી આમ આદમી પાર્ટી સતત ગુજરાતમાં લોકોનો અવાજ બની રહી છે, લોકોના મુદ્દાઓ પર લડી રહી છે. ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ગુજરાતમાં પ્રથમવાર કોઈ એક નાની પાર્ટી, નવી પાર્ટી ગુજરાતમાં લડી રહી છે. આમ આદમી પાર્ટી તમામ 12,000 સીટો ઉપર ઉમેદવાર ઉતારવા જઈ રહી છે અને એના માટે અમે સતત છેલ્લા એક વર્ષથી ગ્રાઉન્ડ ઉપર રહી સંગઠનને મજબૂત કરવાનું કામ, સાથે સાથે નવા યુવાનો રાજનીતિમાં આવે, નવા લોકોને પ્રતિનિધિત્વ કરવાની તક મળે, એના માટે સતત સક્રિય રીતે અમે કામ કર્યું છે. આજે ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના હરમન પ્યારે મુખ્યમંત્રી ભગવત માન સાહેબ ગુજરાત આવી રહ્યા છે અને એમની ગુજરાતની અંદર 3 દિવસની વિઝિટ છે, જેમાં આપણે ત્યાં અમરેલી ખાતે પહેલી ભવ્ય મોટી સભા, આમ જોવા જઈએ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો અમરેલીમાં બહુ મોટો કોઈ કાર્યક્રમ હોય એવો પહેલો કાર્યક્રમ છે. ખૂબ મોટી સંખ્યામાં અમરેલી અને સ્થાનિક આસપાસના વિસ્તારમાંથી લોકો સાથે અમરેલીની અંદર નવા માર્કેટિંગ યાર્ડ પાસે આગામી 25મી તારીખે એટલે કે આવતીકાલે 3 વાગે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો વિશ્વાસ છે. પરિવર્તનના વિશ્વાસ સાથે આ સભા જે છે એ પરિવર્તનનો સંદેશ લઈ અને ગુજરાતની અંદર, ગુજરાતની રાજનીતિની અંદર નવા લોકોને, નવા ચહેરાઓ, નવી રાજનીતિ અને જે ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચાર અને પોતાના સ્થાપિત હિતોને મજબૂત બનાવી ગુજરાતની સત્તા પર બેઠી છે, ત્યારે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી અને ભાજપના અત્યાચારોમાંથી મુક્ત કરવાનું આ આંદોલન જે છે એની શરૂઆત જે છે એ થઈ રહી છે. અમરેલી ખાતે માન્ય ભગવત માન સાહેબ સાથે કેજરીવાલજી, આમ આદમી પાર્ટીના નેતાઓ અચ્યુતાનભાઈ ગઢવી, ગોપાલ ઇટાલિયા અને તમામ પ્રદેશ નેતૃત્વ જે છે ઉપસ્થિત રહેવાનું છે અને આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓ જે છે એ સમગ્ર અમરેલી જિલ્લા, આસપાસના જિલ્લાઓમાંથી ઉપસ્થિત રહેવાના છે. તો આપ સૌના માધ્યમથી ગુજરાતની અંદર આ જે પરિવર્તનની શરૂઆત છે એમાં સૌનો સહકાર મળે, સૌ સુધી આ વાત પહોંચે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી વાત પહોંચે, એના માટે આપ સૌની સમક્ષ આજે આવવાનું થયું છે. સૌનો આભાર. ભારત માતા કી જય. સંમેલન કઈ તારીખે છે? આવતીકાલે 25મી તારીખે બુધવારના દિવસે બપોરે 3 વાગે નવા માર્કેટિંગ યાર્ડ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આ સંમેલનનું આયોજન થવાનું છે અને ભવ્ય સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. પ્રથમ યાદીમાં કોઈ નામો છે? અમે અમરેલી જિલ્લાને, અમરેલી લોકસભાને જ બાકાત રાખી છે, કેમ કે અહીંયા ઘણી બધી પોટેન્શિયલ અને ઘણા બધા એક જ સીટો ઉપર બહુ બધા નામો છે કે જેના માટે અમારે પણ એની થોડી ડિટેલમાં સ્ક્રુટિની કરવી જરૂરી છે અને એના માટે હું છેલ્લા 4 દિવસથી અમરેલીમાં છું. અનેક ઉમેદવારોને તાલુકા લેવલ ઉપર, જિલ્લા લેવલ ઉપર મળ્યો છું અને બીજી જ્યારે યાદી આવશે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાની તમામ જે સીટો છે એને જાહેરાત સાથે કરીશું.